ओमकार तीर्थ में ओमकारेश्वर तीर्थ की बात है। नारद मुनि गोकर्ण शिव पासे सेवा करता था। प्रसादी में पेड़ा ने चेवड़ो राखवामां आवे छे। ठंडा पीणाना अथवामां वांधो नहीं तो तमे बोल्या होय बीजું गमे राखी दो। महादेव ने तो बधुं एम मजा ज आवे, मोज ज। स्वर्गस्व मोहनभाई हीराभाई गोयल भावनाबेन गोयल तरफथी 500 रुपया रामेश्वर महिला सत्संग मंडल में भेट कथा में आपे छे। बोलो सोमनाथ महादेव की जय। गिरिराज विंध्याचल नी पासे आवे छे नारदजी। नारदजी थोड़ो लांबो श्वास ले छे ने विंध्याचल कारण पूछे छे। तो कई मेरु पर्वत तमाराथी के ऊंचो कहेवाय? नारदजी ने तो कई प्रगट करवुं एटले ब्रह्माजी ना आ एक एवा मानस पुत्र के एने कंईक ने कंईक काम सोंपी दे। ब्रह्माजी કેટલેક પહોંચે બાપા એના દીકરાને કામ હોય ભાઈ આ ભાઈ એટલા કરી નાખજે ની હવે મારી ઉંમર થઈ હું બધાય કેટલાક કરું કઈક ભાર્ગવને કે આ કરી નાખજે ની ભાઈ ભરત બાપુ એને ભાગે આવે કહેવાનો અર્થ બાપા દીકરાને કામ કહે એની જેમ અહીંયા પણ नारदजी ने आ एक काम सोप्યું છે। જ્યોતિર્લિંગ પ્રગટ કરવાની ભાવના સાથે એટલે કે તમારા શિખર ઉપર વિંધ્યાચલ ને કે કોઈ નહીં જો આ તમે મેરુ પર્વત ઉપર કેટલા દેવી દેવતાઓ રહે અને તમારા પર્વત ઉપર કોઈ રહે નહીં એટલે વિંધ્યાચલ ને શિવની ઉપાસના કરે એટલે એને शिवनी आराधना शुरू करी। शंकरना शरणे के मारा पर्वत पर कोई प्रसन्न थईने आवे। शिव प्रसन्न थया त्यारे वरदान मागता एटलू वात करी के बोल तने शुं वरदान जोईए? क्यांय ओमकारनो नाद जेवा सतत में ओम नो एटलो जप कर्यो करोड़ों अबजो जप किया ओम ओम ओम। सवारे उठीने 12 ज्योतिर्लिंग 12 बार ओम बोली लियो। सांजे सूता पहला ओम अपने आगळ पर विद्येश्वर संहिता में पण मैं तमने ओम नी महिता महत्वता छे बतावी। अहींया पण ओमकालेश्वर महादेवना प्रागट्य में एक लिंग बे रूप में विभाजित पार्थिव लिंग बनावी ज्या पूजन ए अमलेश्वर नामे ममलेश्वर नामे अने केटलाक शिव पुराण में कीधुं के एज अमरनाथ में अमरेश्वर नामे पण प्रख्यात थया होय ई ओमकार लिंग नो पण एक भाग होय एवुं पण घणा ग्रंथों में वर्णव्युं छे। एज ओमकारेश्वर एज अमलेश्वर एज ममलेश्वर एज अमरेश्वर ए नाद रूपे शब्द ब्रह्म रूपे प्रगट थया अने विख्यात थया। बोलो ओमकालेश्वर महादेव की अमलेश्वर ममलेश्वर महादेव की। आज मध्य प्रदेश में लोग महाकालेश्वर जाए ने ओमकालेश्वर जाए ने त्या पण आ ममलेश्वर अमलेश्वर ना पण दर्शन करे। कोई ब्रह्मांड ना कैलास ने हिमालय नी कंदरा में शिवयोगी गुफा में जे सहस्त्र नाद जप करे अजर अमर अविनाशी सिद्ध ओमकालेश्वर ओमकारेश्वर ए अमलेश्वर ए ममलेश्वर ए अमरेश्वर सिद्ध भूमि में निवास करे छे।
શિવ પુરાણ એનું મહત્વ લખતા કહે છે, ઓમકારેશ્વરને વંદન કરતા કહે છે 28મા શ્લોકમાં, ઓમકારમ ચૈવ યલિંગમેકમ તજ્જદ્વિધાગતમ જ્યાં એક ઓમકાર લિંગ હતું તે બે સ્વરૂપમાં વિભક્ત થયું. પ્રણવ એટલે ઓમનો નાદ જ્યાં હતો એને નામ આપ્યું એ લિંગ ઓમકારેશ્વર, અને જ્યાં પાર્થિવ લિંગે પૂજા કરી તેમાં અમલેશ્વર જ્યોતિ થયા. આમ ત્યાં બે જ્યોતિ રૂપે ભગવાન ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રગટ થયા છે. સુત પુરાણી કહે છે કે ઋષિ મુનિઓ, નારાયણે બે સ્વરૂપ પ્રગટ કર્યા, એક નર અને બીજા નારાયણ, અને તપસ્યાની ભૂમિ બનાવી બદ્રિકાશે, પાર્થિવ લિંગ બનાવી મહાદેવને પ્રસન્ન થયા. લોકહિત માટે કહ્યું કે તમે અહીંયા સ્થિત થઈ મનુષ્યને પોતાના દીદારથી તમારી પાસે કાંઈ પણ ઈચ્છા લઈને આવે ને તો નર અને નારાયણે કહ્યું કે આપ સાક્ષાત કેદાર્થ તીર્થની ઉપર તમે નિવાસ કરી કેદારનાથ નામથી તમે પ્રસિદ્ધ થજો. બોલો કેદારનાથ મહાદેવ. યુવાનીમાં કેદારનાથની જ્યોતિર્લિંગ, કેદારનાથને પછી 11 થઈ જવા સહેલા જ જ્યોતિર્લિંગ, પછી મનમાં રહી જાય હમણાં કેદારનાથ ભગવાનને મને કેદારનાથ ભગવાનને લઈ જવા દો ને, કારણ કેદાર એક મારે બાકી રહી ગયું. શિવ ભક્તોની મનમાં ન રહી જાય એટલા માટે કહેવામાં આવ્યું છે કેદારનાથ બધા દીદારને ભવો ભવને જન્મો જન્મને દુઃખને ભયને કપોળ કલ્પિત આ કલિકાલમાં અમારે ભાઈ નાના કેદારેશ્વર બદ્રિકેશ્વર ડોક્ટર મહાદેવ પ્રસાદિયાને 18,000 શ્લોક ભાગવતનો હોમ કર્યો કેદારેશ્વર. ઘટનાની તમને કેટલાક આમાં બધા દેવોને ખબર છે. અને 18,000 શ્લોકનો વિચાર કરો કે હોમ થયો હોય છે એ ધરતી ઉપર, બદ્રીનાથ ને કેદારનાથની પવિત્ર ભૂમિ ઉપર. ત્યારે ત્યાંનું આમ ખાલી જોઈને મને મનમાં એમ થયું કે અદ્ભુત છે. આજે પણ નર ને નારાયણ, આજે પણ એ કેદારનાથ ને બદ્રીનાથની આ ભૂમિ હરિહરની ભૂમિ, જેમ ખરેખર આપણી ભૂમિ પણ એના જેવી જ છે. જુઓ, બાલકા તીર્થ અને સોમનાથ પ્રભાસ તીર્થ, આપણે પણ હરિહરની ભૂમિ, કેદારનાથ ને બદ્રીનાથની પણ એ પવિત્ર, ત્યાં પણ હરિહરની ભૂમિ. એટલે શિવલિંગમાં નર ને નારાયણે કંકણ અને કડું હતું ને ભગવાનને ત્યાં અર્પણ કર્યું. આજે પણ લોકો ત્યાં કંકણ અને કડું છે અર્પણ કરે છે. કર્મના બંધને કેદારનાથ કાપી શકે હો. 12 જ્યોતિર્લિંગમાં યુવા વયે ખાસ એની તીર્થયાત્રા કરવી, કારણ કે પહેલા કરી લેવી, પછી વૃદ્ધાવસ્થામાં ક્યારેક
બાકી તો અપંગ પણ કેદારનાથે ચડીને આજે યાત્રા કરી જતા હોય. એમ ન તમે મનમાં માનતા કે અંદરનો જો મહાદેવ પ્રત્યે ભાવ જાગી ગયો હોય ને તો આ યાત્રા ગમે ત્યારે ગમે તે કરી શકે. બદ્રીનાથની ગંગા, ન્યા જ યમુના, ન્યા જ સરસ્વતી, ન્યા જ બધા ઉદ્ગમ સ્થાનો આવનારને મોક્ષ ગતિ આપે, મુક્તિ આપે. એના તીર્થનું જળનું પાન કરવું ને એ પણ આપણા માટે એટલું પવિત્ર છે. એક કેદારેશ્વર શંભુના શરણે જઈ કે તમે અમારા શરણમાં લેજો, શરણમાં લેજો. અને ત્યારે આપણે એમ કહી શકાય કે તારી ઘડીઓ, એક એક ઘડી જે અમૂલક જઈ રહી છે, એટલે મુખથી તું એક જ રટી લે નામ નમઃ શિવાય, નમઃ શિવાય. કે તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી ઘડીઓ
દુનિયા છે ગંભીર મેળો. સમજ રે જીવ જવાનો અકેલો. સમાજ રે જીવ જવાનો અકેલો. હે સમજ રે જીવ જવાનો અકેલો. હે સમાજ રે જીવ જવાનો અકેલો. કે તારું તન ધન સાથે ન જાય. કે તારું તન ધન સાથે ન જાય. મુક્તિ રટી લે નમઃ શિવાય. મુક્તિ રટી નમઃ શિવાય. તારી ઘડીઓ અમૂલક જાય. મુક્તિ રટી લે નમઃ શિવાય. તારી ઘડીઓ અમૂલક જાય. મુક્તિ રટી નમઃ શિવાય. મુક્તિ રટી લે નમઃ શિવાય. મુક્તિ રટી નમઃ શિવાય. શંભુ હે મુસાફરી અહીં પૂરી થાશે. મુસાફરી અહીં પૂરી થાશે. મુસાફરી અહીં પૂરી થાશે. મુસાફરી અહીં પૂરી થાશે. પાછળથી પછતાવો રહી જાશે. પાછળથી પછતાવો રહી જાશે. પાછળથી પછતાવો રહી જાશે. પાછળથી પછતાવો રહી જાશે. એ તારો અવસાન વીતી જાય. એ તારો અવસર વીતી જાય. મુક્તિ રટી લે નમઃ શિવાય. મુક્તિ રટી નમઃ શિવાય. એ તારી ઘડીઓ અમૂલક જાય. તારી ઘડીઓ અમૂલક જાય. મુક્તિ રટી લે નમઃ શિવાય. મુક્તિ રટી નમઃ શિવાય. શંભુ
જ્યોતિર્લિંગની અદ્ભુત કથામાં કેદારેશ્વર મહાદેવના શરણમાં જઈ હવે આપણે ભીમાશંકર પાંચમા છેલ્લે 12 જ્યોતિર્લિંગને આપણે આજ જ પ્રગટ કરવા પડે. ખૂબ તમને આ તો કાલનો એક રાસ વધારાનો થઈ ગયો એટલે થોડીક વાત આગળ ચાલે છે. એનું કારણ એ જ 2 રાસ થઈ ગયા જ ને આપણે બધા જ જ્યોતિર્લિંગને કથાને પણ પ્રાધાન્ય આપવું પડે એમ જાણીને ભીમાશંકર જ્યોતિર્લિંગ પૂર્વકાળ એક પરાક્રમી રાક્ષસ ભીમ ધર્મનો નાશ કરેલે કુંભકર્ણ અને કર્કટીના ગર્ભથી જે ઉત્પન્ન થયેલ. માતા કર્કટી સાથે સહ્ય નામના પર્વત ઉપર એ રહે છે. એક વખત માતાને એને પૂછ્યું કે તમે એકલા રહો છો, હું નાનો હતો મને ખબર પણ નથી, પણ મારા પિતા ક્યાં છે? ત્યારે માતાએ કહ્યું એને કે રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ છે ને એ તારો પિતા છે. શ્રી રામે એને હવે મારી નાખ્યા છે. માતા પિતા સાથે હું પછી રહી ત્યાં અગસ્ત્ય મુનિના શિષ્ય હતા સુતીક્ષ્ણ, એને આહાર બનાવવા ગયા એટલે તપસ્વીએ ક્રોધ કર્યો એટલે મારા માતા પિતા પણ મૃત્યુ પામી ગયા. એટલે હવે તો હું એકલી તને મોટો કરીને હવે જીવી રહી છું. બ્રહ્માજીનું તપ કર્યું 1000 વર્ષ. બળશાળીનું વરદાન, કોઈને હરાવી શકે. હરિની લીલા, હરિ પણ સામે હારી ગયા. કાળરૂપ દેશ સુદીક્ષણને જીતવા માટે મહાન એક શિવ ભક્ત સર્વસ્વ બધું એનું જ્યારે લૂંટાઈ ગયું છે, કારણ કે આ એટલો બધો બળશાળી કે બધા રાજાઓને લૂંટે. એમાં એક આ શું દક્ષિણ શિવ ભક્ત એ રાજા પાસે ચડાઈ કરી છે ને રાજા પાર્થિવ લિંગ બનાવી ને પૂજા કરે, પંચાક્ષર મંત્રનો જપ કરે છે. એક સાધ્વી પત્ની હતી રાજવલ્લભા, બંને પૂજન કરે ઋષિઓ તપસ્વીઓ. આ રાક્ષસને મારવા માટે એક મહાકોશી તટ ઉપર બધા તપ કરવા લાગ્યા અને મહાદેવે લીલા કરી છે ને ભીમે તલવાર લઈ અને એની ઉપર ચડાઈ કરી ને પેલું એમ નક્કી કર્યું કે આ બધા કઈક શક્તિ મેળવે છે ને આ જ લિંગમાંથી મેળવતા લાગે. લાલો આ લિંગ ને જ જેમ મોહમ્મદ ગઝનવી આવ્યા ને કે ભાઈ આટલા બધા શિવલિંગો ભાઈ તોડ્યા ને પ્રશ્ન એ કે શિવલિંગને તોડી કેમ શકતા હશે? એમાં એટલી શક્તિ હોય, જ્યોતિ હોય, આપણે એટલી પૂજા કરતા હોય, આપણી સનાતન સંસ્કૃતિ હોય તો ક્યારેક આપણા મનમાં એક આ વચ્ચામાં કથા મારે ઘણી લાંબી છતાં પણ ટૂંકમાં એક વાત, સમય એક પૂરો થાય ને જેમ આપણું આયુષ્ય હોય એમ પૂરું થાય, એમાં કંઈક નવું સ્થાપના થવાનું હોય, નિશ્ચિત હોય એટલે ભગવાન પોતાની લીલા કરે છે, પરીક્ષા પણ કરે કે તમે બચાવી શકો છો કે નહીં, તમારામાં સનાતન સંસ્કૃતિ પ્રત્યેની ભાવના છે કે નહીં. એ ખાલી દરવાજા બંધ કરી ઘરમાં ઘૂસી જાવ, હાલો કોક મને મારશે તો હું મરી જઈશ તો મરી તો જાય છે એક દી ગમે તે, એના કરતા લડીને મરને ભાઈ, કણસીને મરી જાવ એના કરતા ધર્મ માટે, રાષ્ટ્ર માટે, આપણા પોતાના બચાવ માટે કોઈ પણ સમયે
આપણી સંસ્કૃતિ તો બલિદાન, આ તો આપણી બલિદાનની શૂરવીરની સંસ્કૃતિ છે. આ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રે સોમનાથંચ. ક્યારે આને આપણે સૌરાષ્ટ્ર ક્યારે શબ્દ બોલ્યો? એટલા માટે ભલે તલવાર સામે આવી પણ મહાદેવની સ્તુતિ થઈ છે ભાઈ. ભીમની અસુરી શક્તિની સામે બીજા ભીમ પ્રગટ થયા છે. એ ભીમ શંકર પિનાક પાણી નામનું ધનુષ લીધું છે અને એક જ ટંકાર ધનુષનો થયો ને, પિનાક પાણીનું શિવના ધનુષનો ખાલી ટંકાર, હજી ધનુષ તો ચડ્યું નથી, અને એ ધનુષની એક પણછ ખેંચીને એટલે પ્રગટ થયા. બોલો ભીમા શંકર મહાદેવની જય હો. એક ટંકારમાં તો તલવારના ટુકડા કરી નાખ્યા. છેલ્લે સનનન કરતું એક ત્રિશૂલની ત્રણેય ધારો એના ગળામાંથી સેંકડો ને મહાદેવ એને મોક્ષ આપી દીધો. પણ કહી દીધું કે ચાલ તને મોક્ષ આપી દીધું ને, મારાથી તું મૃત્યુ તો પામ્યો ને, મારી આમે હાજર તો થઈ ગયો ને, જેમ રાવણ ને રામની જેમ. એટલે કીધું કે આ તારા નામથી હું અહીં પ્રગટ રહીશ અને ભીમનાથ બની અસુરોના બધા સંહાર કરવા માટે ભીમાશંકર નામથી હું પ્રગટ થઈશ અને જ્યોતિર્લિંગ રૂપે એ ભીમાશંકર મહાદેવ સ્થાપિત થયા છે. હવે આપણે જે જ્યોતિર્લિંગ તરફ જઈએ છીએ, હે મુનીશ્વરો, કાશીના વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની હવે તમને કથા કહું છું. અર્ધનારી નટેશ્વર કૈલાસમાં તપસ્થલીમાં હતા અને પાર્વતીમાં પ્રગટ થઈ શિવલીલા માટે શિવજીને એક રાજધાની નગરી બનાવવાનું અને મહાદેવને નિર્માણ કરવાનું હોય એટલે પોતે કામ નથી કરતા. એ સમજી લેજો, મહાદેવ છે ને કામ કરાવી જાણે તો એ કેટલી તાકાત કહેવાય. કરી નથી જાણતા કરાવી જાણે. તમારે કોઈને કામ કરાવી દેવું હોય, કોઈ પણ તમારે કરવું તો તમે કરી લ્યો, પણ તમારે કોઈ પાસે કામ કરાવવું હોય તો અઘરું કયું? મને કહેવાનું સાચી વાત. કામ કરવું એ સારું, પણ કામ કરાવવું ને કોક પાસે કે બાપા તમે સપ્તાહ વાંચશો ને, આપણે શિવ પુરાણ કથા તમને આવડે ને, કથા તમને ગીત ગાતા આવડે ને, એટલે બાપુ ગાહે તો એને ભેગા આવડશે તમને? કેમ કરશું આપણે? આવડતી છે બાપાની કથા કરતા? ખબર તો આપણે નથી આ નગર શહેરમાં. કહેવાનો માત્ર એક જ દુનિયામાં અર્થ છે કે મહાદેવ નારાયણને મોટા બનાવ્યા છે, નારાયણનો જપ કર્યો છે, શિવ જપે રામ, રામ જપે શિવ, અને નગરની જવાબદારી સોંપી અને નારાયણે શિવનું ધ્યાન ધર્યું છે અને શ્વેત જલ ધારાઓ પ્રગટ થવા લાગી અને પોતાનું રૂપ જ ભૂલી ગયા. મહાદેવની લીલા તો જુઓ કે હરિને પોતાનું રૂપ ભૂલાવી દીધું મહાદેવે. હરિને એમ નથી કે હું કોઈ હરિનારાયણ છું અને એને પોતાનું રૂપ ભૂલ્યા, એટલે અદ્ભુત અવધૂત. કા શિવ, કા શિવ, કા શિવ, કાશી 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 કાશી, કા શિવ, કા શિવ, કા શિવ, કા શિવ, ક્યાં શિવ, ક્યાં શિવ, ક્યાં શિવ, ક્યાં શિવ. એક જ જપો ભૂલી ગયા, ભગવાન ભૂલી ગયા નારાયણ. બસ એક શિવ સિવાય કાંઈ નહીં, માત્ર ને માત્ર. અને મસ્તક દોયલું, નારાયણનું મસ્તક ને કાનનું એક મણી નીચે પડ્યો છે. નીચે તો જળની ધારા છે, એ નારાયણ ધારમાં રહે છે. અને મણી કર્ણિકા શબ્દ વાપર્યો છે. એ કાનમાંથી જે નીકળ્યું એટલે મણી કર્ણિકા તીર્થ. આખો પંચકોશ જળમાં લીન થઈ ગયો છે, પણ ભગવાને ત્રિશૂલ ધરીને ત્યાં પાછા પ્રગટ થઈ ગયા કે હે નારાયણ,
તમે યાદ કરો તો હું કઈ તમારા કામમાં ના પાડું? હે, તમને કહી દીધું, કામ સોંપી દીધું, પણ તમને કામ સોંપી દીધું અને એ કામ તમે ક્યાંય કદાચ અટકો, તમે ન બધાય કહ્યું કે જો મહારાજ અમે કંઈક કામ બસ અમે તો કરશું બધું. રામેશ્વર મહિલા સત્સંગ મંડળ, બધા શિવ ભક્ત મંડળ, જેને ભગવાન મહાદેવની બધાય, એમ અહીંયા પણ મહાદેવે મણીને ધારણ કર્યો, 14 ભુવન, આખું બ્રહ્માંડ અને મણીમાંથી રચના થઈ, કર્મના બંધનને તોડીને પંચક્રોશી કાશી નગરી બનાવી. એ શિવમાં અવિમુક્ત લિંગ એવો શબ્દ શિવ મહાપુરાણ કહે છે. એ વિશ્વનાથ આખા કાશી ના નાથ કાશી વિશ્વનાથ બની અને પ્રગટ થયા છે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ. પહેલી કથા શિવ પુરાણ में काशी विश्वनाथ मंदिरे विना संगीते आखो श्रावण मास में रात्रिना समय में आखा शिव पुराण की कथा ए अहिया पूरी करी थी. बापूना आ गुरु कृपा सुर संगीत गिर सोमनाथ योग में फरी वखत आज बीजी वखत आवो योग प्राप्त थयो. लांबा समय कथा ने विराम आप्या पछी कंईक महादेवनी इच्छा थी रामेश्वर महिला सत्संग मंडळनी अंदर कंईक एक प्रगट थयुं. जे बिंदु भाव आटला आटला ज्योतिर्लिंगो आपने सहाय करे छे. एनी कृपा विना तमे ने हूँ काई न करी सकूं. आपणे पामर मनुष्य आ जगत में एनी लीला में समायेला छे. जगतनु राज ज्यांथी चाले, जेम द्वारिका नगरी में बेट द्वारका में भगवान रहता था ने द्वारिका थी चलावे ने राज, एम कैलाश में महादेव रहे पण एनी नगरी तो काशी हो भाई. अहिया जेनी जोवातीती वात एवा प्राची माधवराय मन श्री ऋषिगिरी बापू राजेंद्रगिरी देवगिरी शिवगिरी काजली ने बधाने महादेव हर महादेव ना आंगणे खूब खूब साधुवाद. श्री भव्य पंकजभाई पोपंडी तरफथी 500 रुपया रामेश्वर महिला सत्संग मंडल में भेट आपवामां आवे छे. बोलो सोमनाथ महादेव की जय, माधवराय भगवान की जय. अमे जेने आंगळे तो अहरनी समणा बस आ शिव कथा पूरी थाय ने એટલે તમને હાવ સાચી વાત કહી દો. અમે બધાય અહીં મારા આજે પધારેલા માતા પિતા બેન અમારા જે ભાગવત કથામાં જેણે અને બાકીની ઘણી બધી કથાઓ ભાવનગરથી જેવા અમારા બનેવી છે ને પણ છતાંય ઘણા ભાગવતની કથાના ખૂબ બોળા અનુભવ જેના ઘણા બધા અંશો આપણે એના પાસેથી તો એ પણ પધારેલા છે. અને અમારું સીધું મુકામ અહીંથી આ તારીખ પૂરી થશે એટલે અમારું મુકામ છે માધવરાય. અમારે પિતૃલોકમાં જવું પડે સીધું. અમે અહીં શિવલોકમાંથી સીધા પિતૃલોક. એટલે જેના અહર્નિશ ચરણમાં અમે આસપાસ જ હોઈએ. માધવરાયના ચરણમાં તો ચૈત્ર માસ, ભાદ્રપદ માસ, કાર્તક માસ. એટલે કાશી વિશ્વનાથને વંદન કરતા શિવ મહાપુરાણ 40માં છેલ્લો અને 30મો આપણે શ્લોક એનું આહ્વાન કરીએ. દેવ દેવ મહાદેવ कालमय शुभेशज काश्यां पुर्या त्वया देव राजधानी प्रगृह्यता. कालरूपी रोगना सुंदर औषध हे देवादिदेव महादेव काशीपुरीना पापनी राजधानी स्वीकारी ल्यो અને સર્વ પ્રાણીને મોક્ષ ગતિ આપો. એ કાશી વિશ્વનાથના ચરણોમાં વંદન કરી છે.
હવે વાત આવે છે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની કથા. 8મું જ્યોતિર્લિંગ. ગૌતમ ઋષિ પત્ની અહલ્યા દક્ષિણ બ્રહ્મગીરી પર તપસ્યા કરે. દુષ્કાળ થયો ને વર્ષાનું જળ પડતું નથી. ગૌતમ ઋષિ ત્યાં વરુણ ભગવાનને પ્રસન્ન કરી અક્ષય જળ વરસાયું. સમય ચાલ્યો, બધા તૃપ્ત થયા, પણ કેટલીક સ્ત્રીઓ નારાજ થઈ. સારું કરું ને એમાં કેટલાક લોકોને ઈર્ષા થઈ. 6 શત્રુ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એટલે અભિમાન અને મત્સર એટલે ઈર્ષા. તમે બીજાના સુખમાં સુખી થાવ અને બીજાના દુઃખે દુઃખી થાવ તો ભગવાન આપણું કલ્યાણ કરે જ, પણ ઊંધું કરો ને નથી ઊંધું. બીજાનું સુખ જો કે હા આનો બંગલો હંસાબેન બહુ મોટો, હા એટલે હું તો માતા તો પાછા મારું કોઈ નામ ન લે એટલે મારે આવવાનું વ્યક્તિ પાછા મુખ્ય પોથી યજમાન છે એટલે લેવાય. એટલે અરવિંદભાઈ ને બેઠા છે એટલે જેની કંઈક પણ આજ્ઞા શિવ આજ્ઞા હતી આમાં એટલે આ વસ્તુ પ્રાપ્ત અહીં થઈ. આપણે કોઈના સુખને જોઈને દુખી થઈ જાય તો આપણે ઈર્ષાખોર માણસ કહેવાય. આપણા કોઈએ દુઃખ જોઈ કે હા ભાગે પડ્યા ને તમે, હા સારું થયું, લાગ્યું પાટો આવવો જોઈએ જ. હા કોકના દુઃખમાં દુઃખી થવાને બદલે સુખી થાય, આનંદિત થાય આપણે, તો આપણે અંદર ઈર્ષા ભરેલી છે. અને ઈ ક્યારેય સુખ ને દુઃખના ચક્રમાં તમને શાંતિ ના લેવા દે, અશાંતિ જ હોય આખી જિંદગી એની. ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં એવું છે કે ધર્મ વિરુદ્ધ ગણેશની આ લોકોએ ઉપાસના ચાલુ કરી. ગણેશ ભગવાન તો બધા વિઘ્ન હરે, પણ ઉપાસના કરી લે ને વરદાન તો આપવું પડે. તો વરદાન આપવા કર્યું કે તમે ભાઈ લીલા કરો, ને આ લોકો બધી ઉપાસના કરી રહ્યા છે. સૃષ્ટિમાં અક્ષય જળ વરસાયું છે, એનું નામ મોટું થઈ ગયું, મારું રહી ગયું. ઘણી વાર હોય ને આપણે મહિલા સત્સંગ મંડળ મોટું, આ તો બહુ પાવરફુલ સત્સંગ મહિલા મંડળ મેં જોયું આ વેરાવળ ગીર સોમનાથમાં, કે કોઈ વર્ષ ખાલી જ ન જાય. અરે એક વર્ષ, અરે આ વર્ષે તો 2 તુલસી વિવાહ કર્યો અને શિવ મહાપુરાણ કથા પણ કરી. એટલે ધન્યવાદ આપું છું એ લોકો, એનું સંગઠનની તાકાતને ધન્યવાદ આપું. બાકી તો 2 આમ હાલે 2 આમ હાલે, ભેગા ન થાય તો ભેગું ન થાય. એ ધ્યાન રાખી લેજો આ જગતમાં. ગણેશજી લીલા કરીને ગૌતમ ઋષિના ખેતરમાં ડાંગ, જવ, ચણવા, ચરવા એક ગાય પોતે બની ગયા અને ધ્રુજીને ત્યાં મૃત્યુ પામ્યું. હવે તણખલાનો એક સ્પર્શ, ગાયનું મૃત્યુ એટલે ગૌતમ ઋષિ ને બધા લોકો ભેગા થયા કે જો તમારા ત્યાં એનું મૃત્યુ થઈ ગયું, હવે તમારો અહીંથી નિકાલ, અહીંયા તમે આ ગામમાં શહેરમાં રહેવું નહીં. એટલે અહલ્યા ને બંને જણા આ દુષ્ટ સ્ત્રીઓના આ પ્રભાવથી પ્રાયશ્ચિત કરવા ગંગાજી આવ્યા, કરોડો પાર્થિવ લિંગ બનાવ્યા, પરિક્રમાઓ કરી, 100 ગળાથી સ્નાન કરાવ્યા. મહાદેવ પ્રસન્ન થયા. 3 ત્રંબકનાથ આદિ વ્યાધિને ઉપાધિ હરી લઈ, પૃથ્વી પાતાળ ને સ્વર્ગના 3 લોકને પ્રતિષ્ઠિત કરી દે એવા ત્રંબકેશ્વર ભગવાન ત્યાં પ્રગટ થયા. અને એ પ્રગટ થતા જ ગૌતમ ઋષિને અહલ્યાને પૂર્ણ દર્શન આપ્યા. બોલો ત્રંબકેશ્વર મહાદેવ કી જય. અને પછી જે આવ્યા છે ને વૈદ્યનાથ, એમાં જે અમારે થોડીક 2 લીટીઓ આજ બાપુને મારે હિતેશભાઈ, કારણ કે રાવણની મારે વાત કરવાની હોય ને રાવણની શિવ ઉપાસનાની વાત કરવાની હોય એટલે શિવ આરાધનામાં રાવણકૃત એકાદા ખાલી 2 શ્લોક પછી આપણે લેશું. એની વાત કરી દઉં પહેલા કે કૈલાસ ઉપર શિવ આરાધના કરવા રાવણ જાય
અને થોડીક ભગવાનને પ્રગટવાની વાર લાગી ને તો કૈલાસ આમ ડોલાયો. ધડ 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 ધડ. ત્યાં કોણ આવ્યું આ હે? આ તો કોઈ ભગત પાર્વતીમાં કે આ તો મારો બહુ પરમ ભક્ત છે રાવણ. અગ્નિ વચ્ચે બેસી તપ કર્યા, ઠંડી જળમાં રહી બેસી તપ, ગરમીમાં સૂર્યથી દેખા વર્ષાની ધારમાં ભીંજાણો, પ્રકૃતિના ખોળે અનહદ એને તપ કર્યું. પણ તપ એડે કેમ ગયું ખબર છે? એને એમ થયું કે હવે હું રાવણ જેવું કોઈ દુનિયામાં શક્તિશાળી નહીં, એ જે હું મને ને મારું એ આવી ગયું ને એમાં રાવણનું પતન થઈ ગયું. બાકી તો આના જેવો કોઈ શિવ ભક્ત નહીં. સ્વયંભુ ભગવાન પ્રગટ એક લિંગ આપ્યું કે ભાઈ આ શિવ સાર ગર્ભ જ્યોતિ પુંજ લિંગ, અને આ લિંગ તું લઈ જાય પણ જો ધરતીમાં ક્યાંય મૂકતો નહીં હો, નીચે ન મૂકતો, એને સીધું તારા લંકા સુધી જઈને ત્યાં મૂકી દે એટલે હું લંકામાં આવી જાય. હાલો તમે લંકામાં આવો 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 રાવણ, ચાલો આ લિંગ લઈને વયો જા, કારણ કે આજ શિવ સાર ગર્ભ જ્યોતિ પુંજ લિંગ. અને પછી તો તરત રસ્તામાં ભગવાનને ખબર, નારાયણને પાછા યાદ કર્યા. ગોપાળ ભરવાડના રૂપ લઈ લાવો ભાઈ, થોડીક વાર તો લાવો, પકડી લો, રાખું, હાલો તમે ઘડીક થોડાક શાંતિ પાણી પાણી પી લ્યો, થોડાક ફ્રેશ થઈ જાઓ, એમ એની ભાષા આપણી ભાષામાં. એટલે એમ કીધું નહીં હું અહીં મૂકીશ નહીં, જાય અને મૂકતા નહીં હો ભાઈ, જમીન ઉપર જરાય નહીં. અને રાવણ કે આ તો બહુ ભારી, ઓહો આ તો ભારી તો જોઉં તમે, અરે પણ ભારી, અરે મુકાઈ ગયું મુકાઈ ગયું મુકાઈ ગયું. અને મુકાઈ ગયું ને એટલે મહાદેવ સ્વયંભુજે સ્થાપિત એ જ સમયે ત્યાં થઈ ગયા. શિવ માયા જે રચાણી છે અને જે દરેક વૈદ્યને, દરેક રોગને, દરેક વિદ્યાઓને સાક્ષાત પ્રગટ કરે. બોલો વૈદ્યનાથ મહાદેવ કી જય. છતાં પણ મંદોદરી પાસે જઈ પ્રાર્થના કરી કે ભોળાનાથ ભલે ત્યાં સ્થાપિત થઈ ગયા પણ હું મારા ભાવથી આરાધના કરું. અને ફરી વખત એક એક મસ્તકને રાવણે પોતે અગ્નિમાં હોમી દીધા, યજ્ઞ કર્યો અને છેલ્લું એક મસ્તક હોમમાં જાય અને ભગવાનની સામે રાવણે છેલ્લું જે તાંડવ નૃત્ય કર્યું છે એના આપણે થોડા શબ્દો જોઈએ. જટાટવી ગલ જવલ પ્રવાહ પાવિત સલે ગલે જલે જલંબિતા ભુજં સતો સમાલિકા वर्मयं सकार दंड तांडवं तनोतु न शिवं शिवं. जटाकटाक सभरम भ्रमण्य जीवनर्जरि ढोल विवल्लरि विराजमान मूर्धने धगत 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 गलाल लाट पट पावके घोर रंग से करे रति प्रदेशनम मम घोर रंग से करे रति प्रदेशनम
વિચાર કરો કે તાંડવનું ખાલી આપણે તાંડવમાં આવી જઈએ એમ થાય કે હા હું આગળ શિવના લોકમાં એ નાચવા લાગી જાઉં. વાત તમને 2 રાસ કરાવી દીધા એટલે હવે કથા મારે હજી પાછી 2 છેલ્લા એન્ડ ઉપર આ બધા સુર સંગીતને મારે પાછા જવાબ દેવાના છે. સમય ચાલે છે. વૈદ્યનાથ ભગવાન તે સ્થાપિત પછી શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા. દારૂકા નામની રાક્ષસી અને દારૂકેનો પતિ યજ્ઞ ધર્મનો નાશ કરે ને પશ્ચિમના સમુદ્ર તટ ઉપર એનું વન ભવાની માતાનું એક વરદાન એને પ્રાપ્ત કર્યું કે મારા વનને ગમે ત્યાં આમ લઈને આમ જઈ શકું. આવું અંતરિક્ષ ને એવી બધી આસુરી વિદ્યાઓ ઘણી બધી એ લોકો પ્રાપ્ત કરવાના એટલે એના કારણે પ્રાપ્ત થયું ને દરિયાકાંઠે જે નૌકા હોડીઓને બેડીથી બાંધે, નૌકા હોડી હાંકનારને કારાગારમાં નાખી દે ને એક વૈશ્ય શિવ ભક્ત ઈ દળનો સરદાર ભસ્મ રુદ્રાક્ષ ધારી શિવ પૂજા કર્યા વિના ભોજન પણ ન લે, નમઃ શિવાય જપ કરે, શિવજીનું ધ્યાન કરે. રાક્ષસો આવી જ્યારે એને મારવા દોડ્યા ને એ વૈશ્ય બધી કે મારી રક્ષા કરો, જીવનને તમે જ પ્રાણદાતા. અને ભગવાન એક વિવર જંગલની ગુફામાંથી ઈ બોળમાંથી નાગરાજ બની, નાગોના નાથ બની સાક્ષાત જ્યોતિ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો નાગનાથ મહાદેવની જય હો. દારૂક વનના બધા દારૂકા બધાનો નાશ છેલ્લે એને કહી કે તમે પ્રગટ થઈ મને મૃત્યુદંડ આપતા મારા વંશની રક્ષા કરજો. કળિયુગના અંત સુધી સતયુગના આરંભે મહાદેવે કહ્યું કે મહાસેન ચક્રવર્તી પુત્ર વીરસેન રાજા થશે અને સમ્રાટ થશે. નાગેશ્વર નાગનાથ જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં પણ આજે ઘણા મહારાષ્ટ્રમાં પણ એક જ્યોતિર્લિંગ રૂપે નાગનાથ નાગેશ્વર માને છે અને આપણા ગુજરાતનું દ્વારકાવન તરીકે પણ નાગેશ્વર જ્યોતિર્લિંગની મહત્વતા આજે આપણા ગુજરાતના 2 જ્યોતિર્લિંગમાં એ સોમનાથ જ્યોતિર્લિંગ, નાગનાથ જ્યોતિર્લિંગ અને હવે જેના નામથી તમે ને અમે અહીં બેઠા છીએ રામના ઈશ્વર રામેશ્વર. રામે ત્યાં, રામદૂત પણ ત્યાં, રામેશ્વર મહાદેવ પણ ત્યાં, આ બધાય મંદિરો સાક્ષાત ત્યાં. ભગવાને ઘડીક આ ભૂમિની આસપાસ મને રાખ્યો છે, મને એવું લાગે. અહીં સ્કૂલ સનરાઈઝ 3 વર્ષ ત્યાં સંસ્કૃત બધાને ભણાવું, રિસેસ પડે એટલે મહાદેવના દર્શન કરું. 3 વર્ષની યાત્રા રહી. ધીમે 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 એમ કહી શકાય કે બસ મહાદેવે કંઈક આ કાર્યક્ષેત્રમાં, આ જ વિસ્તારમાં, આ જ વાતાવરણમાં એની ઈચ્છા કંઈક બળવાન છે. આ રામેશ્વર મહાદેવ સમુદ્રના તટ ઉપર વાનર સેના સમુદ્ર પાર કરી લંકામાંથી રાવણ વધ કરી સેનાને લઈ આવવાની આ વાત છે. રામને તરસ લાગી, જળ માંગ્યું. હનુમાનજી સમુદ્રના તટમાંથી મીઠું જળ એક વીરડીમાંથી મધ્ય દરિયોને એક જળ લઈને આવ્યા છે. પણ હાથમાં જળ લીધું ને ત્યાં એને એના ઈષ્ટદેવ શંકર યાદ આવ્યા છે. હું તમને સમીરા વિના કેમ જળ પીવું? હે મહાદેવ, પાર્થિવ એક લિંગની રચના કરી સાક્ષાત ભગવાન રામના ઈશ્વર, પછી જળ પીવું. શિવ જપે છે રામ, અહીંયા રામ જપે છે શિવ. અને મહાદેવ હે તમે સહાય કરજો રામેશ્વર, એમ રામ બોલ્યા. અને ભગવાને એ પ્રાર્થના સાંભળતા ત્રિભુવન એ વિજયી મહાવીર, એ જય શંકર જય શિવ ભોળા મહાદેવ એ અંતરનાદે જે પ્રગટ થયા અને બોલો રામેશ્વર મહાદેવ કી જય. એણે કીધું કે તમે વિભીષણને અહીંયા બોલાવો અને એને લંકાના રાજા ઘોષિત કરી દો.
રામાયણમાં પણ આ પ્રસંગ છે, શિવ મહાપુરાણમાં છે. જય લંકેશ. આપણે એમ કે જય લંકેશ એટલે રાવણ તાતું એમ ન સમજતા હો. જય લંકેશ મહાદેવે આપેલો શબ્દ રામે લઈને રામે રામાયણ પ્રસંગમાં સીધો શબ્દ વિભીષણને ત્યાં જ એ જ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ એને રાજા ઘોષિત કરી દીધો. અને રાજા ઘોષિત કરીને એને કહી દીધું, જય લંકેશ વિભીષણ, આજથી તમે લંકાના રાજા. અને એ વરદાન રામને પ્રાપ્ત થયું. 3 બાજુનો સમુદ્ર કિનારો, ત્રિવેણી સમુદ્ર, કન્યાકુમારી ક્ષેત્ર, રામેશ્વર 4 ધામમાં જે અખંડ. હવે છેલ્લી કથા. 11 પૂરા થયા. મને હતી આજ રાસ હતો એટલે મને એમ કહે બાપુ કે મને પૂછતા હતા. મેં કીધું પણ આજ મોજને રમવા દો, પણ મારે જ્યોતિર્લિંગ તો 12 પૂરા કરવા પડે, એટલે એનો પણ ભાવ હોય. આટલા વર્ષની અનુભવી સંગીત ગુરુ કૃપા જ એમ કહેવાય. સુર સંગીત ગીર સોમનાથ ટીમ, આપણે રામેશ્વર મહિલા સત્સંગ મંડળની ભાવાત્મક ઈચ્છાથી 12 જ્યોતિર્લિંગમાં જે આપણે છેલ્લા દુશ્મેશ્વર જ્યોતિર્લિંગમાં જઈએ તો દક્ષિણ દિશાનું શ્રેષ્ઠ પર્વત દેવગિરી, ભારદ્વાજ કુળના સુધર્મા બ્રહ્મેતા બ્રાહ્મણ, ધર્મપત્ની સુદેહા શિવ ધર્મનું પાલન કરે. અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિ જમાડે પછી જમે. ત્રિકાળ સંધ્યા સૂર્ય ઉગે ત્યારે પૂજા કરે. મધ્ય બપોરમાં આવે સૂર્ય ત્યારે મધ્યાહન પૂજા કરે. સૂર્ય અસ્ત સાંજે થાય ત્યારે પૂજા કરે. 3 કાળ ત્રિકાળ સંધ્યા પૂજા કરે. પણ સંતાન નથી ને બધા મેણા ટોણા માળે. શુકરમાય સુદયાના બધું સમજાવી, સંસારની માયા, તારી બેનને તું વાત કર, અને જો એનાથી પુત્ર થશે તો પણ તારે પુત્ર તો કહેવાશે એમ માની, અને દુશ્મા નામની એની બેન એને પોતાના પતિને બીજો વિવાહ કરવા સમજાવે. સુધર્મા સુદેહાને સમજાવે, ના પાડે કે આ ભાઈ સંસારની માયા, જે કંઈ આપણા કર્મમાં લખેલું છે નિશ્ચિત છે, પણ તું તારી બેનને આજે પ્રેમ કરે છે, પણ પુત્ર થશે ને તો તારું મન પાછું વિચલિત થઈ જશે. પણ એ માની નહીં. દુશ્મા બહુ મોટી શિવ ભક્ત હતી. એવી શિવ ભક્ત કે ગમે તે પરિસ્થિતિઓ આવી જાય ને પણ મહાદેવની પૂજા ના છોડે. 101 પાર્થિવ લિંગ જેમ કાલે આપણે બનાવ્યા, એ મેં આના ઉપરથી જ તમને બનાવવાનું કે જો દુશ્માએ 101 બનાવ્યા હતા ને આપણે પાછા એમાં 11 રુદ્ર રૂપે સ્થાપિત કર્યા, એટલે 1111 બની ગયા. પાર્થિવ 101 લિંગ બનાવ્યા. શિવ કૃપાથી એને આનંદ થયો અને એક સંપન્ન એને પુત્રનો જન્મ થયો. મોટો થવા લાગ્યો, પુત્ર પણ વિવાહ યોગ્ય થઈ ગયો, પુત્ર વધુ પણ આવી ગઈ. સુદેહા અંદરથી થોડી ઢીલી પડી, મનમાં વિચારો બદલાયા, કુબુદ્ધિ આવી, અને એના પુત્ર જેના જે પુત્ર છે ને મારી અને રાત્રિના તળાવ હતું ને ત્યાં તળાવમાં નાખી આવી. હવે દુશ્મનો નિયમ ઈ તળાવમાંથી માટી લે, તળાવમાંથી પાર્થિવ લિંગ બનાવે, એની પૂજા કરે, એનું વિસર્જન કરે, અને ફરી વખતે બધા લિંગ તળાવમાં પધરાઈ આવે. એટલે એના ક્રમ પ્રમાણે પૂજન કર્યું, સવાર થયું એટલે બધે વાત ફેલાઈ ગઈ, બધા રુદન કરવા લાગ્યા. સુદેહા પણ હાય હાય હું મટી ગઈ ને મરી ગઈ ને દોડ કરવા લાગી. દુશ્મા એક પણ શબ્દ બોલી પોતાના પૌત્ર, પોતાના પુત્ર સમાન વિચલિત થયા વિના સવારમાં પોતાની શિવ પૂજામાં તલ્લીન થઈ, ધીરજ ધરી, શિવની ઈચ્છા બળવાન પાર્થિવ લિંગની પૂજા કરી, તળાવમાં વિસર્જન કરવા ગઈ. અને જેવા મહાદેવના બધા લિંગો એમાં પધરાવ્યા ને
ત્યાં એનો એ પુત્ર એમાંથી પ્રગટ થયો છે. બોલો દુશ્મેશ્વર મહાદેવ કી જય. દુશ્મા મહાદેવનો આભાર માન્યો. મહાદેવ જ્યોતિ રૂપે પ્રગટ થયા, સુદેહા ની બધી વાત કરી. એને કીધું કે હું એનો નાશ કરું. મહાદેવે પરીક્ષા. દુશ્મને શું કીધું ખબર? ખોટું કરનારાને પણ ભલું કરવા પ્રેરણા તમે આપજો. ભલે ખોટું કરવા વાળા ખોટું કરે, પણ એને કે એવી પ્રેરણા તો આપો કે હવે પછી ભલું કરે, કોઈ સારું કરે. લોકોની રક્ષા માટે તમે નિવાસ કરો. અને દુશ્મના કહેવાથી મહાદેવ એ સરોવર એટલે કાયમી શિવ એમાં પ્રગટ થઈને એમાંથી જ પ્રગટ થતા, એટલે એનું નામ પડી દીધું શિવાલય. એટલે તો દુશ્મય સંચ શિવાલય. અને શિવલિંગોની દુશ્મની દ્રષ્ટિ દુશ્મેશ્વર ભગવાને એના નામ ઉપરથી એ દુશ્મેશ્વર જ્યોતિર્લિંગ થયું. મનનો મેલ દૂર થઈ ગયો. મનમાં શિવ ભક્તિ આવી. આમ 12 જ્યોતિર્લિંગની આ કથા કોટી રુદ્ર સંહિતાની કથા છે. આ સાંભળતા જ બધા આપણે પાપમાંથી મુક્ત થઈ જાય. ભોગ મોક્ષને શિવ ચરણની આપણને ગતિ જે પ્રાપ્ત કરે છે, આવી એક એક પળ જાય. થોડાક અંતરાઓ આપણે લઈ અને હવે આરતી માટેની તૈયારી રાખજો. હવે સંપૂર્ણ આપણે છેલ્લા શિવ મહાપુરાણ કથાના અંતરા ચરણ તરફ જઈએ. તારી એક એક પડ જાય લાખની, તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. જાય લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. એ તારી એક જાય લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. એ ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જાશું. શું લઈ આવ્યા શું લઈ જાશું? જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા રે સીતારામની. તું તો મારા રે જપી લે ભોળાનાથની. એ તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. એ જૂઠી બાજી જૂઠા ખેલ, મનવા તારું મારું મેલ. જૂઠી બાજી જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. જૂઠી બાજી જૂઠા ખેલ, મનવા તારું મારું મેલ. જૂઠી બાજી જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, હવે મારા રે જપી લે ભોળાનાથની. તું છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. એ તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, હવે મારા રે જપી લે ભોળાનાથની. તું છોડી દે ને ચિંતા આખા ગામની, તું મારા રે જપી લે ભોળાનાથની. ભક્તિ ખાંડા કેરી ધાર, નથી કાયર કેરા કામ. ભક્તિ કાંડા કેરા, નથી કાયર કેરા કા. એ ભક્તિ ખાંડા કેરી ધાર, નથી કાયર કેરા કામ. ભક્તિ કાંડા કેરા, નથી કાયર
મહાદેવની શરણ, દ્વાદશ જ્યોતિર્લિંગના શરણમાં રહી આજનો દિવસ એટલે છઠ્ઠો દિવસ. દ્વાદશ જ્યોતિર્લિંગ ખંડમાંથી આપણે કાલે ઉમા સંહિતા અને કૈલાસ સંહિતામાં જવાના છીએ. નવ દુર્ગા નવ શક્તિનું કાલે પ્રાગટ્ય, 5 વાગે નવ શક્તિપીઠેનો અહીં ઉત્સવ અને સાથે 4 વાગે આપણે જે કંઈ શોભાયાત્રા, 12 વાગે મંદિરે પણ રામ જન્મોત્સવ,